છોટાઉદેપુરના ક્વાંટમાં આવેલા પીપલદા ગામમાં થયેલા લૂંટવીટ ડબલ મર્ડરની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. ઘરમાં સૂઈ રહેલા વૃદ્ધ દંપતીની ગામના જ બે શખ્સોએ ચાંદીના કડા માટે હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ નરાધમોએ ક્રૂરતાપૂર્વક પડિયા અને કુહાડીના ઘા મારી દંપતીની હત્યા કરી હતી. એટલે ન અટકાતા આ હેવાનોએ વૃદ્ધના બંને પગના પંજા કાપી ચાંદીના કડાની લૂંટ કરી હતી. પોલીસે આરોપી વિકેશ રાઠવાને ગિંદા રાઠવાની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા હતા. આ આરોપીઓ સામે પોલીસે ગંભીર ગુનોની કલમો લગાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 10 દિવસ પહેલાં કવાંટ પોલીસ સ્ટેશનના પીપલદા ગામમાં એક ઘૃણાસ્પદ પ્રકારનું મર્ડર થયું હતું. તેમાં ગામના જ બે માણસો હતા, વિંકેશ અને ગિંદો. એ બે માણસો આમાં મર્ડરની પાછળ હતા અને પગમાં જે માજીના પગમાં જે કડા હતા બેનના, તે કડાને લેવા માટે અને ફક્ત કડા એ વેચીને પૈસા ઊભા કરવા માટે એ લોકોએ એક કૃત્ય આચર્યું હતું. કેમ કે એ લોકો ગામના હતા અને ભોગ બનનાર લોકો એમને ઓળખી ગયા હતા. તો ભોગ બનનાર લોકો એમને ઓળખી જઈ અને એમને ગુનામાં પકડાવી ના દે તેના માટે એમણે આ કૃત્યને અંજામ આપ્યું હતું. એ લોકોને પકડીને જેલ હવાલે કરીને જેલ પરત મોકલી આપવામાં આવ્યા છે અને ન્યાયની કોર્ટમાં હવે એમની સામે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ મારફતે કરવામાં આવશે.